ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના દુમાલા વાઘપુરા ઉમરલા બજારમાં ખાડા તેમજ કીચડને કારણે હાલાકી। ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વિકાસના નામે મીંડું। માર્ગ મકાન વિભાગ દ્વારા પણ કોઈ કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના દુમાલા વાઘપુરા મેઇન બજાર સહિત ગામમાં વરસાદ પડતાની સાથે કાદવ કીચડ સહિત મસમોટા ખાડા પડી જતા શાળાએ જતા બાળકો તેમજ બજારમાં ખરીદી અર્થે આવતા લોકોને હાલાકી પડી રહી છે। સ્થાનિક પંચાયત તેમજ માર્ગ મકાન વિભાગમાં આવતા માર્ગને દુરસ્ત કરવામાં ન આવતા સમગ્ર બજારમાં જાણે નાના તળાવ બની ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સ્થાનિક પંચાયત હોય કે પછી માર્ગ મકાન વિભાગ લોકોને પડતી હાલાકીથી કોઈ પડેલી ન હોય તેમ હાલ લોકોને લાગી રહ્યું છે। દુમાલા ગ્રામ પંચાયતને પણ આ બાબતે પણ કાચા મટીરીયલથી ખાડા પુરાવામાં કોઈ રસ નથી। બજારમાંથી પસાર થતા રેતીના મોટા હાઈવા ટ્રક અને સ્થાનિક તંત્રના પાપે આ માર્ગ બિસ્માર બની જવા પામ્યો છે। રેતીના વાહનો જેઓને આ રસ્તા ઉપર ચલાવવા માટે ની પરમિશન ના હોવા છતાં બેફામ રાત દિવસ ચાલી રહ્યા છે, જેનાથી આમ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે। ઘણા વર્ષોથી દુમાલા વાઘપુરા ગામમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ગામના બજારની મધ્યમાંથી પસાર થતા માર્ગને ડામર પેચિંગ સહિતની કામગીરી ન કરવામાં આવતા અહીં માત્ર કાચો માર્ગ રહ્યો છે। શાળાએ જતા બાળકોને શાળાએ જવા આવવા માટે આ જ રસ્તા પરથી પસાર થતા કાદવ કીચડમાં પગરખા સહિત કપડાં પણ બગડી રહ્યા છે। ખરીદી અર્થે આવતી જતી ગૃહિણીઓને પણ હાલાકી પડી રહી છે, તો બાઇક ચાલકોને પણ વાહન સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ થવાનો ખતરો ઊભો થઈ રહ્યો છે, જેથી બિસ્માર બનેલા માર્ગને તાત્કાલિક દુરસ્ત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર મલિક સિરાજુદ્દીન ઝઘડિયા।